કોટી કોટી બંદગી સાહેબ અંગેની સાહેબ આજના ગુરુ પૂર્ણિમાના જે નિમિત્તે ભજન રાખ્યા છે એવા મહંત શ્રી કૈલાસ બાપુ આપણા યુગોથી વંશજ જે ગુરુવાદી એવા ગોરધદાસ બાપા દિનેશભાઈ સાહેબ એમાં દૂરથી જે કંઈ કાકી રહ્યા છે એ દરેક મારા સાહેબની બે ગુરુદેવ જય જય. આપણે જે કોઈ વાણી કરીએ તમામ વાણી શું કહેવા માંગે છે ખરેખર જો આપણે ભજનમાં બેઠા હોય અને ભજનની અંદર જો આપણે હોય અને જ્યારે ગુરુમુખી હોય તો શબ્દ શું કહેવા માંગે છે એની ખરેખર આપણને થોડી ઘણી ખબર હોવી જોઈએ. કે કંઈ પણ આપણે કામ કરીએ અને એનો જો આપણને ખબર ન હોય એનો મૂળની ખબર ન હોય તો પછી કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. અહીંયા જે વાણી કરી છે એ ખરેખર તમારે તમામ આપણા દેવ રૂપની છે. આ ઘટની સિવાય ક્યાંય કોઈ વસ્તુ તમને મળેલી નથી. ગમે ત્યાં જાઓ એટલે સાહેબે પદ કીધું છે કે ન મંદિર में मस्जिद में न काशी कैलाश में न वृंदावन में न जप में न तप में न भव गुफा में मैं तो हूँ तेरे विश्वास में खोजी हो तो मिल जाए मैं एक पल की तलाश में बता कहाँ ढूंढे मैं तो तेरी पास में. જેને આપણે ખોજ કરવા માટે લોકો નીકળે છે એ ખરેખર ક્યાંય બહાર નથી. જો કે ખોટો નહીં છે પણ આ જે બહાર જેવો છે ને બધી મોટી મોટી દુકાનો છે. એ મોટી દુકાનો છે એમાં બીજું કાંઈ છે નહીં. એ આસ્થાનું સ્થળ છે પણ જો પરમાત્માને પામવું હોય જેની તમે ખોજ કરવા માંગો છો જ્યારે તમે સમજવા માંગો છો અને જે પરમાત્માને જે મળવા માંગો છો એ કદાચ તમે તમારા ઘટની અંદર જ્યાં સુધી ઉતરશો નહીં અને ત્યાં સુધી કોઈ ખબર પડે નથી. આ તમામ વાણી છે ને પોતાના અનુભવ છે. અનુભવ કરવાની જરૂર છે. એટલે હું ઘણી વખતે કહું છું કે પોતે પોતાના જાણ ધંધે પોતે પોતાના જાણ પોતે પોતાના જાણ્યાની કે મતે જ બહુ સાથે ખાણ. આ બહુ સાથેની ખાણમાંથી તો નીકળે તો પહેલો તો તમે પોતાનો ઓળખી લે હું કોનો છું. જ્યાં સુધી પોતાની ખબર નહીં પડે સાહેબ મને જ્યાં સુધી મારી જાતની ખબર નહીં પડે મને મારી નહીં ખબર પડે ત્યાં સુધી હું કોઈને પણ ઓળખી શકું એમ નથી. કોઈને તો પહોંચાડી શકું નથી. એટલે અનુભવની વસ્તુ છે કે જેને નામ મિલા એટલે સાહેબે કીધું છે કે નામ મિલાવે રૂપ ભોજન ખોજી હોય. નામ મિલાવે રૂપ ભોજન ખોજી હોય એવી નામ જો હૃદય વસે તો સુધાર રહે ન હોય. એ જો નામ છે એ પોતાના રૂપને મિલાવી દે છે. તો કયું નામ? આપણે બધા નામ કરીએ છીએ. આપણે ગુરુ ચરણમાં જઈએ તો આપણને આપે શું? નામ જ આપે છે. પણ અહીંયા સાહેબ શું કહે છે? સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે અનેક નામ સંસાર में ઘણા નામો છે. અનેક નામ સંસાર में कहां से मुक्ति न હોય કે સાર શબ્દ ગુપત પ્રકામ બોજે વિદ્યા કોઈ. જે નામ છે પોતાનું નામ છે. જેમ કે નિજ નામ કહો. નિજ કહેતા શું થાય? નિજ કહેતા પોતે થાય. તમને તમારું જ નામ મળે તો કલ્યાણ છે બાકી કઈ છે નહીં. દિનેશભાઈ સાહેબ છે પણ દિનેશભાઈને તો ખબર જ નથી મારું નામ આ છે. દલપતભાઈને ખબર જ નથી કે આ દલપતભાઈ મારું નામ છે. એ તો ઉછીનું આપ્યું છે સાહેબ, પકડાવી દીધું છે. અને આ જેટલું આપણી પાસે છે સાહેબ
જે ગુરુ સિવાયની વાત છે, ગુરુ સિવાયની જે સમજણ છે, ગુરુ સિવાયની જે જાણ છે, એ તમામ વસ્તુ આપણને પકડાવવામાં આવેલી છે. તમામ વસ્તુ પકડાવવામાં આવી છે અને આપણે એને ફ્રેશથી પકડી રહ્યા છે. અને એ વસ્તુ આપણાથી એવી પકડાઈ ગઈ છે કે હવે મૂકી શકાય એમ નથી. અને એટલે બધી અઘરી છે, એકદમ સહેલી છે. જો ગુરુ સમજણમાં આવી જાય, ગુરુ ઘરમાં આવી જાય અને ગુરુ જે બતાવે છે રાહ, એ રાહ ઉપર જો ચડી જાય અને ચાલી જાય તો બહુ સહેલું છે, અઘરું પણ છે અને સહેલું પણ છે. એટલે સાહેબે કીધું છે કે સહેજ સમાધિ ભલી સંતો, સહેજ સમાધિ ભલી સહેલી સમાધિ છે. પણ ક્યારે લાગે? એક આપણે બહારનો એક પ્રેક્ટિકલ દાખલો લઈ લઈએ કે કોઈ છોકરો હોય આપણો નાનો ઘરમાં અને એને આપણે સાયકલ લઈ આપી હોય તો એ શું કરતો હોય? પ્રેક્ટિસ કરતો હોય, પ્રેક્ટિસ કરતો હોય ચલાવવા માટે. અને જ્યારે એક વખત પડે, બે વખત પડે, ત્રણ વખત પડે, ધીરે ધીરે શીખી જાય અને કમ્પ્લીટ થઈ જાય ને પછી સાહેબ એને અભ્યાસ થઈ જાય. પછી જયારે ગમે ત્યારે સાયકલ લઈને ચાલે ને એટલે એને પડવાનું ના હોય, સીધું જ ઉપર ચડી પેન્ડલ મારી અને ગમે એટલી ભીડ હોય, ગમે એટલી ભીડ હોય, ગમે એટલી તકલીફ હોય, પણ છતાં એ બજારમાંથી નીકળી જાય કે એમ અભ્યાસ થઈ ગયો છે. એવી જ રીતે આપણે પોતાના જે ગુરુજીએ જે નામ આપ્યું છે એ નામ નું રટણ કર્યા સિવાય, સ્મરણ કર્યા સિવાય કોઈ વાતે પાર પડી શકાય એવું નથી. આ સંતો કહે છે અને સદગુરુ સાહેબ પણ કહે છે અને તમામ સંતો એમ કહે છે, બરાબર, કે નામ नैन में रम रहा जाने मिला कोई, जाको सदगुरु मिला ताको मालूम होय. नाम तो છે, नाम प्रगट છે, है प्रगट में दिशे नहीं, ऐसा स्वयं सहारा हो. है प्रगट, प्रगट જ છે, કોઈ પડદો નથી, કોઈ ઢાંકેલો નથી, કોઈ બટ્ટામાં પૂરો નથી, ક્યાંય તિજોરીમાં મૂક્યું નથી, ક્યાંય નથી, પ્રગટ છે. હે પ્રગટ પણ દિશે નહીં, પ્રગટ છે પણ આપણી સુરતા મલિન છે. આપણી સુરતા એટલી બધી મલિન થઈ ગઈ છે, એટલી બધી વિકારી બની ગઈ છે અને એટલી બધી થઈ ગઈ છે કે જેના કારણે જે પ્રગટ છે આપણને દેખાતું નથી. હવે એ સુરતા કોણ આપે? તો સદગુરુ આપે. સદગુરુ જે સુરતા આપેલી, તમે એ જ સુરતાથી કદાચ નીકળશો અને નિહાળશો તો એ પ્રગટ છે એ તમને દેખાઈ જશે, પ્રગટ દેખાશે. એટલે અહીંયા કીધું છે કે આ બધી મથામણ શાની છે? શું કામ મથામણ કરવાની જરૂર છે? કેવી રીતે છે? કોને મિલાવવાના છે? કોણ મળે તો આપણો છુટકારો થાય અને કોણ મળી જાય તો ભવબંધનથી મુક્ત થઈ જવાય. તો અહીંયા સંતો એમ કહે છે, સાહેબ એમ કહે છે કે શબ્દ સુરતીનો ખેલ છે. શાનો છે? શબ્દ અને સુરતીનો ખેલ છે. शब्द विना सुरता आंतरी कहाँ को जाए, द्वार न पावे शब्द का तो फिर भटका खाए. शब्द विना सुरता आंधळी છે, कहाँ को जाए, द्वार न पावे शब्द का तो फिर भटका खाए. એને શબ્દ અને સુરતીનું જો મિલાન થઈ જાય કે જેમ આપણે બહારનો એક દાખલો લઈ લઈએ, કારણ કે બહારનું કહીએ તો જ અંદરનું સમજાય એવું છે, બાકી સીધું સીધું પકડાવો તો કોઈ મેળ પડે એવો નથી. સીધું સીધું કોઈને મેળ પડ્યો નથી અત્યાર સુધીમાં. હમણાં બચુભાઈ સાહેબે ભજન ગાઈ દીધા કે જીવન સાહેબે 18 ગુરુ કર્યા હતા. એટલે 18 ગુરુ નું કીધું એટલે બળદેવભાઈ મને આવી કીધું કે જીવન સાહેબે 18 કર્યા હતા. મેં કીધું બચુભાઈ કહે છે, બધા સંતો કહે છે, એમ હું આ પાડું. તો કે એક બે ના તો નામ બતાવો. 18 માંથી એક બે ના તો નામ બતાવો કે છે. તો મેં કીધું જીવન સાહેબ પાસે જવું, મને કઈ ખબર નથી, પણ એમને 18 ગુરુ કઈ રીતે કર્યા છે એના મૂળમાં આપણે જવાની જરૂર છે. એના મૂળમાં જવાની આપણે જરૂર છે. કે કોઈ પણ ઝાડ હોય, કોઈ પણ ફળનું ઝાડ હોય અને આપણે એને રોપીએ અને રોજ સવારે ઉઠીને એક લોટો પાણી ભરી અને જેમ પાંદડા મામા છાંટી નાખીએ અને પછી 6 મહિના પછી ફળની આશા રાખીએ તો કદી મળે?
એને પાણી ક્યાં રેડવાનું છે? એને મૂળમાં રેડવાનું છે. હવે આ મૂળમાં નથી રેડતા, રેડે છે ક્યાં? છાંટા નાખે છે, અને છાંટા નાખે એમ કઈ મેળ પડે એવો નથી. એટલે પહેલા તો શબ્દ વિનાની સુરતા આંધળી કહા કો જાય, દ્વાર ન પાવે શબ્દ કા તો ફીર ફીર ભટકા ખાય. બહારનો દાખલો એવો છે કે આપણી દીકરી હોય 18 વર્ષની 20 વર્ષની થાય, સામે આપણે એક સારું સગું જોઈ, સારું પ્રમાણિક જોઈ અને 2-5 જણાને પૂછીને આપણે એના વેરી સર કરી દઈએ, લગ્ન કરી દઈએ. જયારે જાણ આવે ત્યારે ઢોલ નગારા વાગતા હોય ને, શેણાઓ વાગતી હોય, લોકગીત ગવાતા હોય, બેન્ડ વાજા વાગતા હોય, દારૂખાનું ફૂટતું હોય, મંડપ બાંધેલો હોય, રસોઈ પણ આનંદ જાતની હોય, અને જયારે બંને લગ્ન કરીને જાય સાહેબ, અને જયારે ઘરે જાય ત્યારે આ બધાનું વર્ણન કરે. જાનૈયા કેવા હતા, ડેકોરેશન કેવું હતું, જમવાનું કેવું હતું, આનું વર્ણન ન કરે સાહેબ. એટલે એની મસ્તીમાં એવા મસ્ત બની જાય કે જેમ શબ્દ અને સુરતી જેમ મિલી જાય એવી રીતે જ્યારે મળી જાય અને એમ થઈ જાય તો જ આ ભવસાગરનો પાર પડી શકાય એમ છે. બાકી કોઈ બારે મેળ પડે એવો નથી. હજાર મતો ગમે તે નતો, પણ પોતાનો અનુભવ છે ને સાહેબ કોઈ કહી શકાય એમ નથી. તમે જે અનુભવ કેવો ને, હા, એના અણસારો તમે કહી શકો, એના અણસાર આપી શકાય. બાકી તમે જે અનુભવ કરો છે એ તમે મને સમજાવવા જાઓ તો મને મેળ પડે એવો નથી. કેમ? એ ગોળ નું ઢેફું લાઈન મૂકી દો અહીંયા, તો બધા પૂછે કે શું કહેવાય, તો બધા શું કહે? ગોળ જ કે ને, તો બીજું કઈ કે? પછી કેવો લાગે એવું કહીએ તો શું કહે? ગોળ જ કહે. પણ ત્રીજી વખત એને પૂછો કે સ્વાદ કેવો છે, એ કહી શકે? ન કહી શકે. કારણ કે એને ખાધું નથી. તો જો એનો સ્વાદ જોવો હોય તો એ ગોળ તમારે પોતે ખાવો પડે. એટલે જે ગુરુએ નામ આપ્યું છે, નામે પાતક છૂટીએ નામે નાસે રોગ, કે નામ સમોવર કોઈને કે જપ તપ તીરથ ક યોગ. તો કયો રોગ? આ તાવ આવવાનું બીમાર પડીએ ભવરોગ જેને કહેવામાં આવેલો છે, એ અનંત ખાડાની અંદરથી આપણે પસાર થઈ ગયેલા છીએ. અને હવે પછી જો એ ખાડામાં ના જવું હોય, એ બ્રહ્મમાં ના જવું હોય તો જ આ જે ગુરુએ આપેલું છે એને જતન કરી લો. અને એવું જતન કરો કે જેમ આપણે ગમે એટલા રૂપિયા હોય તેમ કેવું જતન કરીએ છીએ ને? સોનાના દાગીના હોય તો આપણે ક્યાં મૂકવા જઈએ? લોકરમાં મૂકી દઈએ, કોઈ લઈ ના જાય. અને ગુરુજીનું નામ આપેલું છે સાહેબ. ઘણાને તમે પૂછો, ગુરુ કર્યા પછીનું પૂછો ત્યાં શું કહે કે મને કઈ વાંધો નથી, શું કીધું ખબર નથી. તો શું કામ ટાઈમ ખોટો ગાળો? તારું બે બગડે છે. એટલે પેલું ભજન છે ને, બે ના ગુમાય તું બે ના ગુમાય, તારી મદદ ક્યાં ને વાર તારો જાય જન્મા. એટલે આ જન્માનો જે આપણો આવ્યો છે, મનુષ્ય જન્મ છે, મનુષ્ય જન્મ દુર્લભ મિલિયન દૂજી બાર, પક્કા ફરજો ગીર પડે તો બાહરી ન લાગે ડાળ. આ મનુષ્ય જન્મ વારંવાર મળવાનો નથી, ના પાડે છે સંતો. મનુષ્ય જન્મ દુર્લભ છે, મિલિયન દૂજી બાર, પક્કા ફરજો ગીર પડે તો બાહરી ન લાગે ડાળ. ફરી વાર એક વખત પાકું થયું ફળ નીચે પડી ગયું, એને તમે ચોંટાડવા જાઓ એ નહીં નાખે. ચોટે મતલબ કોઈ દિવસ ન ચોટે. એમ મનુષ્ય જન્મ તમારો પૂરો થઈ જાય પહેલા આ અવસર આવ્યો છે, અને એવું માનવાનું કે છેલ્લો અવસર છે આપણા માટે. એટલે બધી મથામાં જવા દેવાની, બધું જ જતું કરો, ફક્ત નામ પકડી અને નામનું સુમિરન કરી લો. કે જેમ પેલા ગમતી હતી, ખબર છે? હજુ બધા જશે કોકના ત્યાં. ગમતી લઈને તમે બેસો
10 કિલો ઘઉં હોય, 10 કિલો બાજરી હોય, તો 10 કિલો જુવાર હોય, ગમે તે હોય અનાજ, સાહેબ એમ દળો ને એટલે લોટ થઈ જાય ને. પણ એને કદાચ ઉપાડો ને જાય 10 કિલો દળ્યા પછી જયારે એને ઉપાડો તો નીચે પેલું નીચે હોય પડ્યું, એની નીચે ખીલ હોય અને ઉપર એક પડ્યું હોય, એના વચ્ચે એક મોટું લાકડું હોય અને માકડી કહેવામાં આવે. એ માકડી પેલા ખીલમાં ભરાવી દે અને પછી દળવાનું ચાલુ કરે. 10 કિલો અનાજ દળાઈ જાય અને પછી જયારે પેલું પડ્યું ઉપાડો સાહેબ, ત્યારે એક મુઠ્ઠી અનાજ જોયું, અનુભવ કરજો, એક મુઠ્ઠી અનાજ રહી જાય. કેમ આ 10 કિલો દળાઈ ગયા, એનો લોટ થઈ ગયો, અને મુઠ્ઠી અનાજે શું ગુનો કર્યો છે એનો દળાય? કારણ કે એ ખીલમાં વળગ્યા છે. ક્યાં વળગ્યા છે? જે વચ્ચે ખીલ છે ને એની સાથે જોઈન્ટ થયા છે, એટલે એનો લોટ થતો નથી. એટલે તમારે જો લોટ ના કરવો હોય તો ગુરુજીના જે ખીલો છે, ગુરુજીએ જે ખીલ આપેલો છે, ગુરુજીએ જે નામ આપ્યું છે ત્યાં વળગી પડો અને ત્યાં ચોટી જાઓ. અને ત્યાં ચોટી જશો તો આ બ્રહ્માંડની અંદર, આખા બ્રહ્માંડની અંદર સાહેબ કોઈ એવો ભૂલો નથી પાક્યો, કોઈ એવો કાળ પેદા નથી થયો કે તમને ત્યાંથી દેખોડી શકે, કે તમને અહીંથી દૂર કરી શકે. કોઈ એવો કાળ નથી પેદા થયો કે તમને ત્યાંથી ઉખાડી શકે, કે ત્યાંથી તમને હટાવી શકે. કેમ? એ ગુરુનું પદ છે ને મહાન છે. એટલે કીધું છે કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શ્રી વિરંતી ને શારદા એ પણ ગુરુના જસ ગાય. સાહેબ ગુરુની વ્યાખ્યા છે. ધ્યાન મુલન ગુરુ મૂર્તિ. ધ્યાન કરવું હોય ને તો કોનું કરવું? ધ્યાન કરવા બેસો તો કોનું કરવું? ધ્યાન મુલન ગુરુ મૂર્તિ, પૂજા મુલન ગુરુ પદમ, મંત્ર મુલન ગુરુ વાક્યમ, મોક્ષ મુલન ગુરુ કૃપા. સાહેબ જયારે ગુરુની કૃપા થઈ જાય ને એટલે આ ભગવાને તમારી પાસે આવવું પડે. આ જેને ભગવાન બધા કહે છે ને એને તમારી પાછળ પાછળ ફરવું પડે. એટલે કીધું છે કે કબીર મન નિર્મળ્યા, કબીર મન નિર્મળ ભયા, જૈસા ગંગા કા નીર, પીછે પીછે હરિ પરત કહત કબીર કબીર. આ ત્રણ લોકોનું ભુવન છે ને એના તમારે નમતી તમને નમે. પણ ક્યારે? તમે ગુરુના વચન ઉપર હોય, કારણ કે એ પણ ગુરુના આધીનમાં છે. દેવી દેવતા પીર પેગંબર આ બધા જે છે ને એને મનુષ્ય જન્મ મળ્યો નથી. એ પણ આરાધના કરી રહ્યા છે કે મનુષ્ય જન્મ જો એક વખત આપી દે તો ભવસાગર માંથી છૂટી જવાય, આમાંથી છૂટી જવાય, એમને પણ મુક્તિ નથી. તો જ્યારે તમે માનો છો, જેને તમે માનો છો, સાહેબ એક સાખી કીધી છે કે પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજ્યું પહાડ, ઉસસે તો કે ચક્કી ભલી પીસ ખાય સંસાર. એનાથી તો ચક્કી ભલી સાહેબ. ભવાની પાસે સાહેબ એક ભજન ગાયું છે ને કે પથ્થર કેવા મંદિર બનાયા, મય પથરા પધરાયા, આ પરવાદે પૂજાર્યા હોવી અંધા પૂજન હારા, નગર તર મેળી તેરી નગરી में ચોર ચોરી કરે છાના. આ ભવાનીદાસ બાપુએ કીધેલું છે. તો આ શું છે બધું? કેમ કે પોતે જ્યાં સુધી વિચારશો નહીં, પોતાના ઘટની અંદર, જો તમે કોઈ પણ મંદિરમાં જાઓ, આપણે એની ટીકા નથી કરતા, કોઈ પણ મંદિરની અંદર જાઓ, બેનબા હલો, કોઈ પણ મંદિરની અંદર જાઓ અને જઈને આમ કરી, આમ જ કરીએ ને આપણે, હાથ જોઈને શું કરીએ, આંખ બંધ કરીએ ને તો પેલો પણ એમ કે મૂર્ખા તું આય રહ્યો છે, તું તારામાં જો. એ તમને પણ એમ કે તું તારામાં જો, જે કઈ છે ને તારામાં છે, તું છો. જીવ સત્યમ જગત મિથ્યા છે, પોતે સત્ય છીએ. પણ ક્યારે એ વસ્તુ ઉપર આપણે અટલ બની જઈએ, એ વસ્તુ ઉપર આપણે નક્કીપણું કરી લઈએ, અને એ પોતાનું નક્કીપણું પોતે કરવાની જરૂર છે. ગુરુ શું છે? ગુરુનું પદ મહાન છે, પણ ગુરુ એક માધ્યમ છે. ગુરુનું પદ મહાન છે,
પણ ગુરુ પણ એક માધ્યમ છે. ગુરુ પણ તમને પકડાવી દે કે આ વર્ષે ચાલો, અને તમે ન ચાલો તો એક વાત કહી, મારી વાતને વિરામ કરીશ કે ઘરની અંદર લેડીઝના સૌ ઉપચાર, કોઈ પણ ઘરની અંદર સ્ત્રીના સ્વરૂપ 4, પાંચમું કોઈ સ્વરૂપ છે નહીં, 4 સ્વરૂપ. 4માં પહેલી આપણી માતા હોઈ શકે, પછી આપણી બેન હોઈ શકે, પછી આપણી પત્ની હોઈ શકે, અને પછી કદાચ આપણી દીકરી હોઈ શકે. સાહેબ, આ 4માંથી એક ઘરમાં હોય તો રસોઈ બનાવવા તમારે જરૂર પડે? બેન હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, જે હોય એ રસોડામાં રસોઈ બનાવે તો તમારી જરૂર પડે ખરી? ના પડે ને? બરાબર. પછી એ ભાણું પીસી લાવે, ભાણું તૈયાર કરી લાવે, અને તમારી ઘર મોકલે તો ત્યાં તમારી જરૂર પડે? ના પડે. કદાચ તમારા અમારા હાથ, આપણા હાથ નબળા છે, આપણે નથી કહી શકતા આપણા હાથથી, તો આપણી માં હોય, બેન હોય, દીકરી હોય કે પત્ની હોય, એ પોતાના મોઢામાં એના હાથમાં લઈને કોળીઓ મોઢામાં મૂકે. સાહેબ, આ ત્યાં સુધીની પ્રક્રિયા એ 4માંથી એક કરી શકે. 5મી પ્રક્રિયા તમારે જાતે જ કરવી પડે. એના ભોળેલું મોળું, કાચું મોળું, જેવું તેવું ચાલીને તમારે જ ઉતારવું પડે. આટલા સુધી ગુરુજી, જે ગુરુ છે, જે સદગુરુ છે, ત્યાં સુધી તમને મૂકી દે છે. પછી કરવાનું તમારે છે, અનુભવ તમારે કરવાનો છે. હા, ક્યાંય અટકો, સુમરણ કરતા ક્યાંય પણ અટકો, ચડતા ઉપર ચડતા ક્યાંય પણ અટકો, તો ગુરુજીને પૂછી શકાય કે સાહેબ આટલા ગુણ કઈ અટકાણું છું? નહીં તો પછી કીધું છે કે મૂળ કમળ બંધ કરો, ડાટા દીધાથી શું થાય? મૂળ કમળ બંધ કરો, ડાટા દીધાથી શું થાય? આ પવનને ત્રિવેણી ચડાવો ને ત્રિવેણીથી જો પાછો તોય જમના મોડે જાય ને જાય. સાહેબ, આપણે જો મોક્ષ લેવો હોય, આપણે જો બંધન મુક્ત થવું હોય, તો આટલા સુધી છે ને, આટલા સુધી, આ સુધી, ત્યાં સુધી 3 લોકના નિરંજનનો વાસો છે. કોનો વાસો છે? જેને નિરંજન ભગવાન લોકો કહે છે, નિરંજનનો વાસો છે. એની ઉપર જો તમે જાઓ, ત્યાં નિરંજન પણ કાંઈ કરી શકે નહીં. એને સદગુરુ સાથે બંધનનો કોઈ કરાર કરેલા છે. કેવા કે આપણે બીજા દેશમાં જઈએ, આપણા વડાપ્રધાન બીજા દેશમાં જાય અને કંઈક કરે ને, અમુક કંઈક કેમ કહે છે ને, એમનું ઉપર આ કરે તે કરે, એકાબીજીને સહો કરે, કરાર કરે, અને કરાર કરે એટલે એ વસ્તુ મંજૂર થાય. એવી જ રીતે સત્પુરુષ સાથે અને નિરંજન સાથે કોલ કરાર થયેલા છે કે પ્રભુ, સત્પુરુષ તમારો જો વંશ હશે તો એને તાળી નાખીશ, કમ્પ્લીટ એટલો બધો તાળીશ અને એટલો બધો ચપેડે ચડાવીશ કે તમને મૂકે છે કે નહીં, અને છતાંય જો તમને નહીં મૂકે, તમારું નામ નહીં મૂકે, એની પાસે સત્ય ટિકિટ હશે, ગુરુજીનું નામ હશે, અને ગુરુજીનો શબ્દ એની પાસે હશે, અને અટલ હશે, અટલ, એ અટલ શબ્દ કદાચ એની પાસે હશે ને, તો મારા મસ્તક ઉપર પગ મૂકીને અને સતલોકમાં પહોંચાડીશ. અને વૈકુંઠ પણ કરતા વૈકુંઠ જે કહેતા હોય તે એને ત્યાં પહોંચાડીશ. પણ ક્યારે? ત્યાં સુધી આપણે નક્કર, કમ્પ્લીટ, અડીખમ ઉભું રહેવું પડશે, અને તો મેળ પડેલો છે. બરાબર? એટલે આ જે કઈ છે, અને આ તો બધા હંસલા બેઠા છે, મોતી ચૂણવા વાળા છે આ બધા. બરાબર? જે કઈ હતા જતા રહ્યા. અને આ જે છે ને, આ તો સાહેબ તો ગુરુપદ ઉપર છે, અને મારું ખરેખર અત્યારે હું ગમે ત્યાં હોય, ગમે તે સ્ટેજ ઉપર હોય, ગમે એટલા મારી પાસે સેવકો હોય, ગમે તેટલું મારું લાભ હોય, પણ સાહેબ પહેલું પગથિયું મારું રનોડાથી શરૂ થયેલું છે.
પહેલું પગથિયું મેં અહીંથી મૂકેલું છે અને હું એ પહેલું પગથિયું આજ સુધી હું ભૂલ્યો નથી અને હું સદગુરુ પાસે પ્રાર્થના કરું છું તો કોઈ દિવસ ભૂલવા પણ ના દઈશ. બરાબર? એટલે હંમેશા આપણે ગરીએ પણ કહે છે કે કાંટો કાઢવો ને તો એનો ગુણ ન ભૂલવાય. આમને તો મને બહુ ઊંચો બેસાડેલો છે સાહેબ, અને હું અહીંથી ને શરૂઆત કરેલી છે. અત્યારે ખોટ મારી એમ વાત કરું, હું પાછો આવ્યો, આપણે વાત બહુ ઊંચી હતી, ખોટ આપણી વાત ઊંચી હતી અને જ્યાં સુધી આપણો અનુભવ 10મા દ્વાર સુધી નહીં જાય, એ ખિડકી નહીં ખુલે, તો હું એવું માનું છું કે આપણો ફેરો ફોગટ જશે. એટલે મહેનત કરજો અને મહેનત સાચી કરજો, ભલે થોડી કરજો. એટલે કીધું છે કે લગન કઠિન મેરે ભાઈ, ગુरु से लगन कठिन मेरे भाई, लगन लगे बिना काज में सरिये जीव पहले तर जाए. मेरा नाद शब्द का भेदी शब्द सुनन को जाए, सोई शब्द सुनी प्राण देखे मन में तनिक न डराए. तजी धन धाम सती हुई निकसे सत्य करण को जाए, पावक देख डरे नहीं मन में कूद पड़े शरमाए. गुरु से लगन कठिन मेरे भाई, गुरु से लगन कठिन मेरे भाई. આ જે છે ને લગન, એ ગુરુની લગન છે ને બહુ કઠિન છે સાહેબ. મુર્ગો નાયક શબ્દોમાં ભેદી, મરઘો ને શબ્દોમાં ભેદી છે, એને એટલી વ્યાર વગાડે ને એવું કરે એક શબ્દની ઉપર ઘાયલ થઈ જાય, એને પકડાઈ જાય, પણ એનો શબ્દ મુકવી સાહેબ. तभी जन धाम सती हुई निकसी सत्य करण को जाए, पावक देख डरे नहीं मन में कोई पड़े शरमाई. पहले सती થઈ જતી હતી, ખબર છે? પહેલાની સ્ત્રીઓ સતી થતી હતી અને એ ગમે હોય, ચા લાગતો હોય એની મેં કૂદી પડે, સહેજ પણ ડર ન રાખે. આવી લગન લાગવી જોઈએ સાહેબ. અને જ્યાં સુધી ગુરુ સાથે લગન નહીં લાગે, અને ગુરુની સાથે નાતો કેવો હોવો જોઈએ તમારે ખબર છે? કેવો હોવો જોઈએ? ગુરુની સાથે નાતો તમારો સ્ત્રી અને પુરુષ જેવો હોવો જોઈએ સાહેબ. તમારો નાતો ગુરુ સાથે કેવો હોવો જોઈએ? સ્ત્રી અને પુરુષ જેવો નાતો છે ને, એવો નાતો હોવો જોઈએ. એટલે એ જે કઈ છે, એ શબ્દ જે છે એને પકડી અને વ્યવસ્થિત ઘટમાં ઉતારી અને ખરેખર અનુભવ કરજો. અને અનુભવ કરશો, ફરીને તમે ગમે એટલું ફરશો ને, આવશે અનુભવ કરવા. બાપુ સાચી વાત ને? અનુભવ જ્યાં સુધી પોતાનો નહીં થાય ત્યાં સુધી કોઈ મેળ પડે એવો નથી. એટલે જ્યાં છો ત્યાં ઠેરી અને એકદમ પોતાનું નક્કી પણ. ગુરુ ગમે એટલું નક્કી પણ કરાવે, આપણે પોતે ના કરીએ તો. આપણે નોકરી કરતા હોય અને તમારો પગાર આવે એટલે મહિને હિસાબ કરો ને, કેટલું કરિયાણું થયું, કેટલું દૂધ થયું, કેટલું શું થયું, કેમ થયું, અને પછી કયો આટલું વધ્યું, તમે મહિને હિસાબ કરો. દુકાનવાળા રોજે રોજ હિસાબ કરે, કેટલું નફો થયો, કેટલું શું, કેટલું આવ્યું, કેટલું ગયું. ખેડૂત 6 મહિને હિસાબ કરે, એનો પાક 6 મહિને પાકે, 6 મહિને હિસાબ કરે, કેટલું બિયારણ ગયું, કેટલું ખેતી ગયું, કેટલું ખર્ચ થયું, કેટલું વધ્યું. આ બધા જ આપણે હિસાબ કરીએ. આપણી જિંદગીનો હિસાબ આપણે કોઈથી કર્યો? આપણો હિસાબ કર્યો આપણે કે 12 કલાકમાં સવારમાંથી ઉઠીને સવારમાં સાંજે સુઈ ગયા ત્યાં સુધીની અંદર આપણે કેટલું કામ સારું કર્યું, કેટલા અજંપાના જાપ આપણે કર્યા, કેટલા જાપ કર્યા, કેટલા આપણે શ્વાસ. અહીંયા ગંગા સતીએ કીધું 21,600 જન્મ મળ્યા. આપણે કોઈ માપ્યા? કોઈ ગણતરી કરી છે સાહેબ? બરાબર? કેટલા વર્ષથી ગયા, કેટલા તમે એની અંદર લીધા, કેટલા તમે સમરામાં લીધા. એટલે કીધું છે ગંગા સતી અભણબાઈ હતી તો એને કીધું કે 21,600 હજી પણ કાળ છે, અને કાળના મોડામાં ગયા ને એ બધા તમારા પાછળ. એક પણ શ્વાસો તમારા કામમાં આવે નહીં ગયા. એ જ શ્વાસાની અંદર શ્વાસો શ્વાસ में
એટલે કીધું કે શ્વાसोश्वास में नाम ले विद्या श्वास मत कोई न जाने श्वास को और हो न हो श्वासा की कर सुमरन कर अज्ञता को जाप परम तत्व को ध्यान दो सोहम आपो सोहम दिया पवन में बांधो नीर सुमेर ब्रह्म गांठ हृदय धरो हीरी माला पे माला है निज श्वास की फेरे वे कोई दार 84 गढ़ में कटे कान के आ माला फेरવાની છે લાકડાની નહીં અમે પહેરીએ ને તો શોભાની પહેરીએ બાપુ બાપુ કરે ને અમને બધા એટલે હા હા દાઢી વધારીએ બેગ પહેરીએ એનાથી કાંઈ મુક્તિ નથી એટલે કીધું છે કે ભેસ બરોબર ઓળા ભેદ બરોબર નાઈ તેલ બરોબર ઘૂંચી ભૂલ બરાબર નાઈ ઘૂંચી કહેતા ચમોઠડી તોલાય સોનાની સાથે પણ સાહેબ મૂળ એનું થાય સોનાનું થાય એટલે ભેદ પહેરવો તો એનો ભેદ પણ આપણી પાસે ખબર હોવી જોઈએ બરાબર દાઢી બાલ વધારવાથી ખોટું નહીં લગાતા બાપુ એનાથી મુક્તિ નથી આ એક શોભા છે એક આપણા ગુરુનું એક બાનું છે જેમ કે સ્ત્રી સેથો પૂરતી હોય બંગડી પહેરતી હોય નથણી નાખતી હોય એ પોતાના પતિનો શણગાર કરતી હોય અમે સાધુ બધા કરીએ છીએ ને એ અમારા ગુરુજીનો શણગાર કરીએ છીએ એટલે જ્યાં છો ત્યાં કમ્પ્લીટ રહેજો આટલી વાત કરી અને મારી વાણીના વિરામ આપું છું જે કઈ શબ્દમાં ભૂલ હોય આગુ પાછું હોય તો સુધારી લેજો કારણ કે હું એમ તો માફી માંગુ સુધારી લેજો ને સમજણ હોય તો સુધારી લેજો બરાબર બાકી સાહેબ બંદગી ગળી લાગે તો ગળી દેજો કડું લાગે